ભરૂચ બેઠક પર બીજેપી સામે આપ બાદ બીએપીની એન્ટ્રી। એ લોકો માનતા હતા કે ગુજરાતમાં જગ્યા ખાલી જ છે। જુઓ છોટુ વસાવાએ શું કહ્યું। ભારતની કોંગ્રેસ, ભાજપ અને આપની જેટલી સરકારો થઈ અમારા માટે સમસ્યા। કેજરીવાલ દેશના બીજા નંબરના ચોર। એ પાર્ટીમાં ચૈતર વસાવા ગયો, કહ્યું ઝઘડિયાના પૂર્વ ધારાસભ્યએ। ટ્રાયબલ બેઠકો પર 2 દિવસમાં ભારતીય આદિવાસી પાર્ટી પોતાના ઉમેદવાર કરશે જાહેર। આદિવાસી ઉમેદવાર મનસુખ વસાવાને ચેતર નેતા નહીં પણ આદિવાસીઓ માટે ડેડ બોડી જેવા ગણાવતા છોટુભાઈ વસાવા। ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસના હાથની ગેરહાજરી વચ્ચે કમળ સામે આપના ઝાડુ બાદ હવે હોકી બોલના ચિહ્ન સાથે ફરી છોટુ વસાવા બીએપી પાર્ટી લઈને ચૂંટણી લડવા મેદાને ઉતર્યા છે। ભરૂચ બેઠક પર આઝાદી બાદ પહેલી વખત કોંગ્રેસનો હાથ ઈવીએમ અને બેલેટ પેપર પરથી ગાયબ થયો છે। ઇન્ડિયા ગઠબંધનમાં આપના ઉમેદવાર ચેતર વસાવા ઉમેદવારી કરી રહ્યા છે। ભાજપે 7મી ટર્મ માટે પણ 6 ટર્મના સાંસદ મનસુખ વસાવાને જ મેદાને આદિવાસી સામે આદિવાસી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે। ત્યારે ઝઘડિયા વિધાનસભા બેઠક પર 35 વર્ષ સુધી એક હથ્થું શાસન કરનાર છોટુ વસાવા ચોથી વખત લોકસભા લડવા ભારતીય આદિવાસી પાર્ટી બીએપી લઈને આવ્યા છે। વાસણા ગામેથી આજે છોટુ વસાવે પત્રકાર પરિષદ યોજી ભારતીય આદિવાસી પાર્ટી ભરૂચ સહિત તમામ ટ્રાયબલ બેઠકો પરથી લોકસભા લડવાની જાહેરાત કરી દીધી છે અને તેઓના ઉમેદવારો 2 દિવસમાં જાહેર કરવાની પણ જાહેરાત કરી દીધી છે। મીડિયા સમક્ષ છોટુ વસાવાએ કહ્યું કે એ લોકો માનતા હતા કે ગુજરાતમાં જગ્યા ખાલી જ છે, ટ્રાયબલમાં ઘૂસી જઈએ। અમારી હાજરી પણ અહીં છે, અમે જગ્યા છોડવાના નથી। આદિવાસીના હકો માટે ચૂંટણીમાં અને ચૂંટણી પછી પણ લડીશું। ભારતની જેટલી પણ કોંગ્રેસ, ભાજપ અને આપની સરકારો થઈ એ બધા અમારા આદિવાસીઓ માટે સમસ્યા હોવાનું તેમણે ગણાવ્યું। આગળ ભરૂચ બેઠકના ભાજપ આપના આદિવાસી ઉમેદવારો નેતા નહીં હોવાનું કહી દીધું છે। તો વધુમાં મનસુખ વસાવાને ચેતર વસાવા આદિવાસીઓ માટે ડેડ બોડી જેવા અને તેઓની ગધેડા જેવી ભૂમિકા હોવાનો પણ ગંભીર આરોપ છોટુ વસાવાએ લગાવ્યો છે। વધુમાં કેજરીવાલને દેશના બીજા નંબરના ચોર ગણાવી દીધા છે અને હાલમાં જ ભાજપમાં જોડાયેલા તેમના પુત્ર મહેશ વસાવા વિશે કોઈ ચર્ચા કરવા જેવી નથી તેવું કહી દીધું હતું। હવે ભરૂચ લોકસભા બેઠક પર કમળ ઝાડુ વચ્ચેના જંગમાં હોકી બોલ કોને ફાયદો કરાવે છે તે માત આપે છે તે રસપ્રદ બની રહેશે। ઇન્ડિયા 24 ન્યૂઝ સાથે ચિરાગ ઉપાધ્યાય, ભરૂચ।